આપણે જાણીશું કે બ્લડ ડોનેશનની છે એ આખી પ્રોસેસ કઈ રીતે છે, કારણ કે આ 30 મિનિટ તમે જે આપો છો એ બીજાની લાઈફની 1000 મિનિટ છે એ એડ ઓન કરશે. તો બ્લડ ડોનેશન પ્રોસેસ તમે જ્યારે ડોનેટ કરવા આવો છો તો સૌથી પહેલું કામ આપણું રજિસ્ટ્રેશન થાય છે. ડોનર રજિસ્ટ્રેશન ફોર્મની અંદર ડોનરની બેઝિક ડિટેલ્સ આપણે લેતા હોઈએ, એમનું બ્લડ ગ્રુપ શું છે, એમનું એડ્રેસ, એમની કોન્ટેક્ટ ડિટેલ્સ અને બેઝિક એના હેલ્થ રિલેટેડ ક્વેશ્ચનરી હોય કે જે ડોનર સેલ્ફ પોતે જ ભરે અને એમની પોતાની બેઝિક માહિતી આપણને આપે. અને એ પ્રોસેસ જ્યારે કમ્પ્લીટ થઈ જાય પછી એમની આખી ડોનેશન પ્રોસેસ છે સ્ટાર્ટ થતી. તો બ્લડ ડોનર જ્યારે બી આવે તો ડોનરનું સૌથી પહેલાં આપણે હિમોગ્લોબિન ચેક કરીએ કે એમના લોહીની ટકાવારી કેટલી છે. તો સૌથી પહેલાં આપણે એમનું ચેક કરશું કે ડોનર છે એમનું હિમોગ્લોબિન 12.5 છે કે નહીં, એ બ્લડ ડોનેટ કરવા માટે પ્રાઇમરી એલિજિબલ છે કે નહીં. તો અહીંયા આપણે એમનું હિમોગ્લોબિન ટેસ્ટ કરશું અને આપણી પાસે વેઇંગ સ્કેલ છે તો ડોનરનો આપણે વેઇટ પણ કરશું કે 45 કિલો વજન એમનો મિનિમમ હોવો જોઈએ તો એ બ્લડ ડોનેટ કરી શકે. તો 12.5 ગ્રામ હિમોગ્લોબિન અને 45 કિલો વજન એ બે વસ્તુ અહીંયા આપણે એમની ચેક કરીએ. જો ડોનર આ બંને ક્રાઇટેરિયામાં ફિટ છે તો આપણે એમની આગળની પ્રોસેસ છે સ્ટાર્ટ કરશું. પ્રાઇમરી એચબી અને વેઇટ ચેક થઈ જાય પછી આપણે ડોનરનું કાઉન્સેલિંગ કરતા હોઈએ છીએ. કાઉન્સેલિંગ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ઘણા બધા ડિસીઝ છે કે જે બ્લડ થ્રુ ટ્રાન્સમિટ થઈ શકે. HIV, હિપેટાઇટિસ બી, હિપેટાઇટિસ સી જેને આપણે ઝેરી કમળો કહીએ, મલેરિયા છે, સિફિલિસ છે. તો એ રોગ કઈ રીતે ફેલાઈ શકે, ક્યાં ક્યાં રીઝન હોઈ શકે, એ બધી વસ્તુ ડોનર સાથે કાઉન્સેલિંગ થાય. આપણી પાસે બહુ ટ્રેન્ડ કાઉન્સેલર હોય કે જે ડોનર સાથે આવા બધા ક્વેશ્ચન પૂછે, એમને એના રૂટ વિશે માહિતી આપે કે આવા રોગ આનાથી થઈ શકે, આવું થઈ શકે. એ માહિતી બધી કમ્પ્લીટ થાય, ડોનર સમજી લે કે ભાઈ હા ડોનેટ કરવાથી આ કોઈ પ્રકારના ચેપ લાગતા નથી પણ મારાથી કદાચ એ ચેપ ટ્રાન્સફર થઈ શકે, તો એ ખુલ્લા મને કાઉન્સેલર સાથે વાત કરશે. અને એ કમ્પ્લીટ થશે પછી આપણે એમનું મેડિકલ એક્ઝામિનેશન લેશું કે એમનું આપણે ચેક કરશું કે એ ડોનર મેડિકલી ડોનેટ કરવા માટે ફિટ છે કે નહીં. તો જ્યારે બી ડોનર મેડિકલ એક્ઝામિનેશન માટે આવે તો આપણે એમનું બ્લડ પ્રેશર ચેક કરતા હોઈએ, આપણે એના હાર્ટબીટ્સ ચેક કરતા હોઈએ, એની હિસ્ટ્રી પૂછાતી હોય કે છેલ્લા 6 મહિનામાં તમને કોઈ બી ઓપરેશન થયું છે કે નહીં, તમારે કોઈ પ્રકારની મેડિસિન ચાલે છે કે નહીં. તો એવા બહુ બધા પ્રશ્નો જે હેલ્ધી ફિટ ડોનરને આપણે સિલેક્ટ કરવા માટે જોઈએ, જે ગવર્મેન્ટના ડિફાઇન્ડ રૂલ્સ છે એ પ્રમાણે એમનું એક્ઝામિનેશન થાય. મેડિકલ એક્ઝામિનેશન કમ્પ્લીટ થશે પછી એ વ્યક્તિ ડોનેટ કરવા માટે નેક્સ્ટ ચેમ્બરમાં જશે. કમ્પ્લીટ મેડિકલ એક્ઝામિનેશન પછી જે ફિટ ડોનર હશે એ બ્લડ ડોનેટ કરવા માટે આવશે બ્લડ ડોનર એરિયામાં. આ બ્લડ ડોનેશન એરિયા છે કે જ્યાં ડોનર સાયન્ટિફિકલી કમ્ફર્ટેબલ સ્ટેટમાં રહે અને એમનું બ્લડ છે કલેક્ટ કરવામાં આવે. સાયન્ટિફિકલી ડિઝાઇન આ બ્લડ કલેક્શન ચેર કહેવામાં આવે. એમની સાથે બ્લડ કલેક્શન મોનિટર હોય કે જે કન્ટિન્યુઅસલી ડોનરનું બ્લડ જે ડોનેટ થાય છે એનું વેઇટ કરશે કે કેટલા ml બ્લડ આવે છે, કે જેથી ડોનરનું આપણે એક્ઝેક્ટ વોલ્યુમ કલેક્ટ કરી શકીએ, વધારે પણ નહીં અને ઓછું નહીં, કે જેથી ડોનરને કોઈ હેલ્થ વાઇઝ પ્રોબ્લેમ ન થાય. અને એ પ્રકારે અહીંયા ડોનર બ્લડ ડોનેટ કરશે અને બ્લડ ડોનેશન પ્રોસેસ છે હાર્ડલી 10 મિનિટ જેવા સમયમાં તમારા બોડીમાંથી 350 કે 450 ml બ્લડ છે કલેક્ટ થઈ જતું હોય. 10 મિનિટ આગળની ગણો, 10 મિનિટ ડોનેશનની ગણો અને થોડો સમય પોસ્ટ ડોનેશન તમે રિફ્રેશમેન્ટ લો, તમે ચા કોફી પીવો, થોડી વખત બ્લડ જામી જાય ત્યાં સુધી રાહ જુઓ. તો આખી પ્રોસેસ ફક્ત 30 મિનિટ થશે અને 30 મિનિટમાં તમે કોઈકની લાઈફ બચાવવા માટે મદદરૂપ બની શકશો. હવે તમે બ્લડ ડોનેટ કરી દીધું, એઝ અ ડોનર તમારું કર્તવ્ય ત્યાં પૂરું થઈ જાય છે, પણ એના પછી તમારું બ્લડ છે તેના પર કઈ પ્રોસેસ થશે તે તમે પણ આજે જાણી લઈએ. તો એઝ એ ડોનર તમે બ્લડ ડોનેટ કરી દીધું તો એ ડોનેટ કરેલા બ્લડમાંથી જે આપણે 3 જુદા જુદા કમ્પોનન્ટ સેપરેટ કરી શકીએ કે જેને કારણે 3 પેશન્ટને આપણે મદદરૂપ થઈ શકીએ. તો જ્યારે બી તમે બ્લડ ડોનેટ કરો છો તો તમારા ડોનેટેડ બ્લડને સૌથી પહેલાં કમ્પોનન્ટમાં સેપરેટ કરવામાં આવે છે, જેના માટે ઓટોમેટેડ સિસ્ટમ હોય જેમાં તમારા બ્લડ બેગ જે છે એ બ્લડ બેગને આપણે હાઈ સ્પીડ ઉપર સ્પિન કરીએ, જેને કારણે એના જે બધા કમ્પોનન્ટ્સ છે એ સેપરેટ આઉટ થઈ જાય અને આપણને એક યુનિટમાંથી 3 જુદા જુદા કમ્પોનન્ટ મળે અને તેની સ્ટરીલિટી પણ જળવાઈ રહે. એટલા માટે એના માટે ઓટોમેટેડ સિસ્ટમ હોય કે જે આપણે સારામાં સારા સ્ટરાઇલ સેફ બ્લડ કમ્પોનન્ટ લોકોને આપી શકીએ. એક ડોનેટ કરેલા બ્લડમાંથી આપણે 3 કમ્પોનન્ટ બનાવી શકીએ. એક રક્તકણ જેને RBC તરીકે આપણે ઓળખીએ, એક છે પ્લેટલેટ કે જે આપણને ડેન્ગ્યુ, મલેરિયા, કેન્સર પેશન્ટ એ લોકોમાં ડેન્ગ્યુ વખતે પ્લેટલેટ કાઉન્ટ ઘટી જતો હોય તો આ પ્રોડક્ટ કામ આવે. અને થર્ડ પ્રોડક્ટ છે પ્લાઝમા
કે જે -80 ડિગ્રીએ સ્ટોર કરીને રાખવામાં આવે, જે બ્લીડિંગ વાળા પેશન્ટ હોય, જેને બ્લીડિંગ થતું હોય કે એવા ટેન્ડન્સી વાળા પેશન્ટને મદદરૂપ થઈ શકાય. તો તમારું એક બ્લડ ડોનેશન, તમારું 350 ml નું ડોનેશન 3 પેશન્ટને જિંદગી બચાવવા માટે મદદરૂપ થઈ શકે. બધા ડોનર જે ડોનેટ કરે છે બ્લડ, એનું સેફ બ્લડ પેશન્ટને આપવું પણ એટલું જરૂરી છે. ઘણા બધા રોગ છે જે બ્લડથી ટ્રાન્સમિટ થઈ શકે, જેને અમે ટ્રાન્સફ્યુઝન ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન એવું કહેતા હોય. તો દરેક ડોનરનું બ્લડ ઇન્ડિયામાં 5 પેરામીટર માટે ચેક થાય. દરેક ડોનર HIV વાયરસ માટે ચેક થશે, હિપેટાઇટિસ B વાયરસ માટે ચેક થશે, હિપેટાઇટિસ C વાયરસ માટે ચેક થશે, મલેરિયા અને સિફિલિસ. આ 5 પેરામીટર મેન્ડેટરી છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા તરફથી કે બધા જ ડોનરોનું ટેસ્ટ કરવું. તો આ એ લેબ છે કે જ્યાં આવા ઇન્ફેક્શિયસ ડિસીઝ માટેના ટેસ્ટિંગ થાય. આ બધા ઓટોમેટેડ ટેકનિક છે કે જેના ઉપર જ્યારે આપણે ડોનરનું બ્લડ ટેસ્ટિંગ માટે મૂકીએ તો તમને અડધી કલાકની અંદર એ ડોનેટેડ યુનિટમાં HIV, હિપેટાઇટિસ, મલેરિયા એવું છે કે નહીં એ આપણને ખ્યાલ આવી જાય, કે જેને કારણે પેશન્ટને બ્લડ ટ્રાન્સફ્યુઝનથી કોઈ રોગ ટ્રાન્સમિટ ન થાય. હવે તમે એક પેશન્ટ છો અને તમારે બ્લડની જરૂર છે, તો તેના માટેની આગળ પ્રોસેસ શું છે તે આપણે અહીંયા જાણીશું. પેશન્ટને જ્યારે બ્લડની રિક્વાયરમેન્ટ હોય તો કોઈ બી હોસ્પિટલેથી એક બ્લડ રિક્વેસ્ટ ફોર્મ છે એ ફિલઅપ થઈને આવતું હોય. સાથે પેશન્ટના બ્લડ સેમ્પલ આપણી પાસે આવે અને એમને જે બ્લડ કમ્પોનન્ટ જોઈએ છે, જેટલા યુનિટ જોઈએ છે, એના માટેનું ટેસ્ટિંગ છે એ અહીંયા થાય. આપણી પાસે ડોનરનું બ્લડ ટેસ્ટ થઈ ગયું, કમ્પોનન્ટ્સ બની ગયા, સેપરેટ થઈ ગયું અને સ્ટોર બી થઈ ગયું. પણ હવે પેશન્ટને જ્યારે બ્લડની રિક્વાયરમેન્ટ છે ત્યારે હોસ્પિટલેથી એ પ્રોસેસ સ્ટાર્ટ થાય અને અહીંયા આપણે પેશન્ટના બ્લડને આપણી પાસે જે સ્ટોર્ડ ડોનરનું બ્લડ છે એની સાથે ચેક કરીએ કે આ બ્લડ કમ્પિટેબલ છે કે નહીં. આ બ્લડ ચડાવશું તો પેશન્ટને કોઈ નુકસાન તો નહીં થાય ને. તો એ બધું ટેસ્ટિંગ અહીંયા કરવામાં આવે અને એના માટે બી આપણી પાસે ફૂલી ઓટોમેટેડ સિસ્ટમ છે કે જેથી આપણે સારામાં સારું કમ્પિટેબલ બ્લડ છે એ પેશન્ટને આપી શકીએ. પેશન્ટને બ્લડની જરૂરિયાત ક્યારે પડશે એ આપણે નક્કી ન કરી શકીએ. તો આ લેબોરેટરી જે છે, આ ડિપાર્ટમેન્ટ જે છે 24/7 હોય. લાઈફ બ્લડ સેન્ટર 1981 થી આ કાર્યરત છે અને સૌરાષ્ટ્ર કચ્છની પહેલી બ્લડ બેંક છે. NABH અને AABB અક્રિડિએટેડ બ્લડ બેંક છે અને 6 ડિસેમ્બર 1981 થી આજ સુધી આપણી બ્લડ બેંક 1 કલાક માટે પણ બંધ નથી રહી અને આ ડિપાર્ટમેન્ટ 24 કલાક 365 દિવસ વર્કિંગ હોય કે જેથી આપણે પેશન્ટને ગમે ઇમરજન્સીની અંદર હેલ્પ કરી શકીએ. હોલ બ્લડ ડોનેશન જેવું જ બીજું પણ એક ડોનેશન છે જેને એફરેસિસ કહેવામાં આવે, મીન્સ સિલેક્ટિવ ડોનેશન. તમે તમારા પ્લેટલેટ ડોનેટ કરી શકો, તમે તમારું પ્લાઝમા ડોનેટ કરી શકો, તમે તમારા સ્ટેમ સેલ્સ ડોનેટ કરી શકો. આ એક ટેકનોલોજી છે જેને એફરેસિસ તરીકે ઓળખવામાં આવે. જો તમે પ્લેટલેટ ડોનર છો, તમે સિંગલ ડોનર પ્લેટલેટ છો, તો તમારે આ ઇન્સ્ટ્રુમેન્ટ સાથે તમને ડિસ્પોઝેબલ સ્ટરાઇલ કિટથી કનેક્ટ કરવામાં આવે અને આ ટેકનોલોજી ફક્ત તમારા પ્લેટલેટ જ કલેક્ટ કરશે, બાકીનું બ્લડ ડોનરને પાછું જતું રહેશે સેમ પંચરમાંથી. અને આ ડોનેશનની બીજી બ્યુટી એ છે કે તમે દર 15 દિવસે ડોનેટ કરી શકો, એટલે વર્ષમાં 24 વખત તમે કોઈને મદદ થવા માટે મદદરૂપ બની શકો છો. તો આ પણ એક ડોનેશન છે. તમે બ્લડ ડોનેશનની સાથે સાથે પ્લેટલેટ ડોનર પણ બની શકો છો. સેમ ક્રાઇટેરિયા છે, ફક્ત વજન તમારું હોવું જોઈએ 50 કિલો. બાકી બધા જ ક્રાઇટેરિયા હોલ બ્લડ ડોનેશનના છે. તો તમે પણ બ્લડ ડોનર બનો, કારણ કે તમારી 30 મિનિટ એ બીજા કોકની 1000 મિનિટ એડ ઓન કરશે. હવે રાજકોટને સબસ્ક્રાઇબ કરી લેજો, સાથે સાથે બેલ આઇકન જરૂર પ્રેસ કરજો, કારણ કે અમારા આવતા દરેક નવા વિડીયો તમારા સુધી સૌથી પહેલા પહોંચી જાય.